ટાટ HA સમાજશાસ્ત્ર ધોરણ 11-12 આમાં સમાજશાસ્ત્રના ધોરણ 11-12ના તમામ પુસ્તકો છે આવરી લેવામાં આવેલા છે, તો તમે ધ્યાનથી જોજો અને યાદ રાખજો. પુસ્તકો છે એ પૂછાવાની શક્યતા છે. તો એમાં આપણે પહેલાં જોઈએ ઓગસ્ટ કોંત. ઓગસ્ટ કોંત છે એના 2 પુસ્તકો છે. એમાં ઓગસ્ટ કોંતના 2 છે, પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. ખાસ યાદ રાખજો, પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. જે પોઝિટિવ ફિલોસોફી છે એના 6 ભાગ છે. ત્યાર પછી ઇમાઇલ દુર્ખિમ છે, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ. ઇમાઇલ દુર્ખિમનું એક પુસ્તક છે, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ. ત્યાર પછી હર્બર્ટ સ્પેન્સરના 2 પુસ્તકો છે, ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી. યાદ રાખજો, ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી. ત્યાર પછી કાર્લ માર્ક્સના પણ 2 પુસ્તકો છે, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને દાસ કેપિટલ. કાર્લ માર્ક્સના 2 પુસ્તકો છે, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને દાસ કેપિટલ. એમાં જે દાસ કેપિટલ છે એ કાર્લ માર્ક્સનું લોકપ્રિય પુસ્તક છે. ત્યાર પછી MN શ્રીનિવાસનું પુસ્તક છે, રિલિજિયન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ. રિલિજિયન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ આ MN શ્રીનિવાસનું પુસ્તક છે. ત્યાર પછી બીજું પણ MN શ્રીનિવાસનું પુસ્તક છે, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. એમાં ગુજરાતીમાં છે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. ત્યાર પછીનું પુસ્તક પણ MN શ્રીનિવાસનું છે. એમાં છે ધ સોશિયલ સિસ્ટમ ઓફ માયસોર વિલેજ. આ MN શ્રીનિવાસનું પુસ્તક છે. એટલે ટોટલ MN શ્રીનિવાસના 3 પુસ્તકો છે. આ 3 પુસ્તકો છે યાદ રાખી લેજો. ત્યાર પછીનું પુસ્તક છે રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સનું છે, સમ અસ્પેક્ટ્સ ઓફ અ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ. આ રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સનું પુસ્તક છે. ત્યાર પછીનું પુસ્તક છે PB હોટન અને GR લેસ્લીનું છે, ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ. ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ. આ PB હોટન અને GR લેસ્લીનું પુસ્તક છે. ત્યાર પછી છેલ્લે એક પુસ્તક છે ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલનું. એ છે એડ્સ આ યુગનો મહાકાળ. તો મિત્રો આમાં 11 અને 12 2 ધોરણના બધા પુસ્તકો છે આવી ગયેલા છે, તો તમે જોઈ લેજો.